નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં નિયમસાર ભગવાન કુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, એની ગાથા 155નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કુંડાચાર્ય ભગવાનની ગાથા 155માં એમ કહ્યું કે જીન કથિત પરમ સૂત્રને વિશે પ્રતિક્રમણ આદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌન વ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાધવું. અહીંયા જે અંતર્મુખ પરમ જે યોગી છે એમને શિખામણ દેવામાં આવી છે, એટલે કે જે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે એવા 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળા મુનિઓને શિખામણ દેવામાં આવી છે કે પોતે મૌન થઈ જાય અને પોતાનું જે પરમ કર્તવ્ય છે, પોતાનું જે કાર્ય છે એને નિત્ય સાધે. આ ગાથાનો અર્થ ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તારના કેટલાક ભાગને આપણે કર્યો છે. બાકી રહેલ ભાગ આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, એના પાના નંબર 869. અહીંયા પહેલો અને બીજો 2 પેરેગ્રાફ કર્યા છે. તે પછીથી હવે આગળ વાત લઈએ. પહેલા જે બીજો પેરેગ્રાફ છે એ ફરીથી વાંચીએ છીએ. ગુરુદેવ સમજાવે છે કે મુનિઓ પોતાના કાર્યમાં જ પરાયણ છે, એટલે કે મોક્ષ લેવા માટે તત્પર છે. બહારથી ધ્યાન કરે તેને અજ્ઞાની યોગી કહે છે, પણ તે સાચો યોગી નથી. જેણે આત્મ સ્વરૂપને સમજીને આત્મા સાથે જોડાણ કર્યું છે તે યોગી છે. અને એવું ભાન તો 4થે ગુણસ્થાને હોય છે. તે ઉપરાંત સ્વરૂપમાં વિશેષ સ્થિરતા કરે છે તે પરમ યોગી છે. તેવા યોગીએ વિતરાગની સ્તુતિ, શાસ્ત્ર વાંચન વગેરે પ્રશસ્ત અને અપ્રશસ્ત સમસ્ત વચન રચના તરફનું લક્ષ છોડી દેવું, તેમજ સર્વ સંગની આસક્તિ છોડી દેવી અને મૌન વ્રત ધારણ કરીને એકલા ધ્યાનમાં રહી પોતાનું કાર્ય જે મોક્ષને પ્રાપ્ત કરવાનું છે તે કરવું. કોઈ અજ્ઞાની જીવો નિંદા કરે કે આ મુનિઓ નગ્ન છે, મહેલા છે, એમ કઈ નિંદા કરે, કોઈ વાદ વિવાદ કરવાનું કહે, ચારે બાજુ ખળભળાટ થયો હોય તો પણ તું એનો જવાબ આપીશ નહીં. મૌન સેવજે. નિંદા કરો તો કરો, તારે જવાબ આપવો નહીં. અજ્ઞાની જીવો નિંદા ન કરે તો કોણ કરે, એમ સમજી મૌન સેવવું. જગત કોઈ વાત ઊંધી કહે તો જવાબ આપવો કે નહીં. અહીં આચાર્ય ભગવાન કહે છે કે એવા ઊંધા જીવોને સાક્ષાત કેવળી ભગવાનો પણ સમજાવવા સમર્થ નથી. તું તારા સ્વરૂપમાં લીન થઈ જા. સિદ્ધ પરમાત્મા થવું તે તારું કાર્ય છે. વાણી જડ છે, તેની રચના તારે હાથ નથી, અને તે તરફના સુગ્રાગનો પણ અભાવ કરી તારા સ્વભાવમાં ઠરી જાય.
શાસન રાખવું તે તારું કામ નથી. જીન શાસનની સેવા કરવી, જીન શાસનને ટકાવી રાખવું, એ માટે પોતે જે કરવું પડે તે કરવા માટે તૈયાર થઈ જવું, આવો બધો જે ઉપદેશ આપવામાં આવે છે, એટલે કેટલાકને તો એમ છે કે આપણે જે જાણે કે જૈન ધર્મના સાચા રક્ષક છીએ ને એની શાસનની સેવા કરી રહ્યા છીએ. અહીંયા કહે છે કે ભાઈ એ તારું કાર્ય જ નથી, એ તારું કર્તવ્ય નથી. તું જીન શાસનને રાખવા વાળો કોણ? એ તો જીનેશ્વર ભગવાનની વાણીમાં જે સત્ય પ્રકાશ્યું છે એ તો અનાદિથી પ્રકાશતું આવ્યું છે. જીનેશ્વર ભગવાન કઈ હમણાંથી થાય છે? જીનેશ્વર ભગવાન ક્યારથી થઈ રહ્યા છે? આત્માનું જીન સ્વરૂપ છે અને એ સ્વરૂપની પ્રગટતા તો અનાદિથી થઈ રહી છે. જ્યારથી જીવ છે ત્યારથી જીનેશ્વર ભગવાન પણ છે. કોઈ કાળ એવો નથી ગયો કે જ્યારે જીનેશ્વર ભગવાન એટલે 13મા ગુણસ્થાનનો અભાવ થયો હોય, 13મું ગુણસ્થાન ન રહ્યું હોય, એવો કોઈ કાળ ગયો નથી. કોઈને કોઈ જીવ જગતમાં 13મા ગુણસ્થાનની દશામાં એટલે અર્યંત દશામાં હોય જ છે. વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને બીજા કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. એ બધા 13મા ગુણસ્થાનની દશામાં છે. એટલે જગતમાં ક્યારેય એવું બનતું જ નથી કે 13મું ગુણસ્થાન ન હોય. 13મું ગુણસ્થાન છે તો પછી એમની વાણી પણ છે. સર્વજ્ઞતા પ્રગટ થયા પછીથી એમની ઓંકાર ધ્વનિમાં, તીર્થંકર ભગવાનની ઓંકાર ધ્વનિમાં એ પરમ સત્ય પ્રકાશે જ છે. એટલે જગત ક્યારેય એવું હતું જ નહીં કે જ્યારે આવું જીનેશ્વર ભગવાનની વાણી એવું પરમ સત્ય જગતને ન મળ્યું હોય એવો તો કોઈ કાળ હતો નહીં. ક્યારેય એવું બન્યું નથી. વર્તમાનમાં પણ એમ નથી અને ભવિષ્યમાં પણ એમ થઈ શકે જ નહીં. જીનેશ્વર ભગવાનની વાણી કાયમ હોય છે. એટલે એ જીનેશ્વર ભગવાનની વાણી જે છે એ જ જીન શાસન છે. એમાં જે પ્રવર્તી રહ્યા છે, જે એવી આજ્ઞાને માનીને એવી આમન્યામાં રહ્યા છે, એ જીન શાસનમાં રહ્યા છે. તારે જીન શાસનને રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. તું તારું કર્તવ્ય નિભાવ. તારું કાર્ય તો એ છે કે જીનેશ્વર કથિત માર્ગને જેમ છે તેમ સમજી જાણી અને એ માર્ગે જવું, તો એ તારું કાર્ય છે. વળી તું એવા ધર્મની પ્રભાવના કરી શકતો નથી. એ પણ તારા હાથની વાત નથી. તે છે કે પ્રભાવના કરી પરને રાખી શકે એ તારા હાથની વાત નથી. કોણ કોની પ્રભાવના કરે, એની પ્રભાવના અને કોણ કરે? આત્મા પરના કાર્ય તો કરી શકતો નથી. આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે. એ સિવાય બીજું ખરેખર કાંઈ કરી શકતો નથી. એનો જ્ઞાન સ્વભાવ છે તો એને જ્ઞાનમાં બધું જણાય છે, પણ એ પરનું કાર્ય કરી શકતો નથી. વ્યવહારથી એ બધું કહેવામાં આવે, જીન શાસનની સેવા અને ધર્મની પ્રભાવના અને આ બધું કહેવામાં આવે અને જીવો એમાં ઘણી વખત અભિમાન કરે. પણ ભાઈ ખરેખર એમ નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે જે ક્યારેય છૂપું રહી શકે નહીં. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સૌને પ્રકાશમાન છે, સૌને અનુભવમાં આવે એવું છે. એટલે એમાં તું પ્રભાવના કરે એટલે બીજો જાણે અને ધર્મની પ્રભાવના થાય અને ધર્મનો વિસ્તાર થાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જીવ માત્ર જૈન છે જો એ જીનેન્દ્ર કથિત માર્ગને અપનાવે છે તો એ જૈન છે. જૈન પણ કઈ બહારમાં નથી. જૈન પણ બહારમાં નથી. એ તો અંતરંગ વસ્તુ છે. એટલે જૈન ધર્મની પ્રભાવના અને આ બધી વાત જે છે એ બધા ઉપચારથી કહેલા કથનો છે અને એમાં તારે રાગ કરવાની જરૂર નથી. તું તારું કર્તવ્ય કર. તારું નિજ કાર્ય સાધવું તે તારી આવશ્યક ક્રિયા છે. હવે આગળ કહે છે કે અહીં સાચા તત્વનો વિરોધ કરનાર અજ્ઞાની જીવને પશુ કહ્યા છે. સાચા તત્વનો વિરોધ કરનાર અજ્ઞાની જીવને પશુ કહ્યા છે.
પશુને જેમ વિવેક હોતો નથી તેમ આને પણ સત્ય અસત્યનો વિવેક નથી, એટલે એને અહીંયા પશુ કહ્યા છે. સત્તા સ્વરૂપ ગ્રંથમાં કહ્યું છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો કે સાચા તત્વનો, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો કે સાચા તત્વનો વિરોધ કરનાર પ્રત્યે સમ્યક દ્રષ્ટિને કલાક આવી જાય છે, એટલે એનાથી એ છૂટો પડી જાય છે, એની સાથેનો એનો સંબંધ રહેતો નથી. જે સાચા તત્વનો કે સાચા દેવગુરુ શાસ્ત્રનો વિરોધ કરે છે એના પ્રત્યે સમ્યક દ્રષ્ટિને તલાક આવી જાય છે, એનાથી એ છૂટો થઈ જાય છે. હજી ભૂમિકા શ્રાવકની છે, પર ઉપર લક્ષ પણ જાય છે. જો અહીંયા મુનિની વાત નથી લીધી, શ્રાવકની વાત લીધી છે. કે છે કે હજી ભૂમિકા શ્રાવકની છે, સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. શ્રાવક છે તો 5મા પંથાને છે, અને એને પર ઉપર લક્ષ પણ જાય છે, અને રાગવાળી ભૂમિકામાં તેને જવાબ આપવાનો અને તત્વને ટેકો આપવાનો સુધરાગ આવતો નથી, તો તું મિથ્યા દ્રષ્ટિ છો એવું પણ એને લાગે, એવું અથવા કોઈ કહે તને જો સમ્યક દ્રષ્ટિ થયો છે તો પછી સાચા તત્વને ટેકો આપવાનો સુધરાગ કેમ આવતો નથી, એવું કોઈ કહે અથવા પોતાને એમ લાગે કે હું સમ્યક દ્રષ્ટિ થયો છું તો પછી કોઈ આ અસત્યની પરુપણા કરી રહ્યું છે એને હું કેમ સાંસી રહ્યો છું, હું કેમ સાચા તત્વને ટેકો આપતો નથી, એવો સુધરાગ મને કેમ આવતો નથી, શું હું મિથ્યા દ્રષ્ટિ છું? એમ કરી અને ત્યાં એને એની ભૂમિકા અનુસાર એવો સુધરાગ પણ આવી જાય કે સાચા તત્વની પરુપણા કરે, એને ટેકો આપે, એટલે કે એની જ અનુમોદના કરે, અને પેલાને જેને સાચા તત્વની સમજ નથી ને સાચા તત્વનો વિરોધ કરી રહ્યો છે એને એ સમજાવે એવો સુધરાગ પણ ક્યારેક એની પોતાની ભૂમિકા અનુસાર સમ્યક દ્રષ્ટિને આવી જાય છે. એટલે એમ કહી કે છે કે ભૂમિકા અનુસાર રાગી જીવ હોય તેને આવો રાગ આવે વિના રહેતો નથી, પણ એમ રાગ આવી જાય છે એમ કહીને ખરેખર તો અહીંયા એ રાગનું જ્ઞાન કરાવ્યું છે. એમાં એમ કહેવાનો આશય નથી કે એવો રાગ કરવો, એવો સુધરાગ કરવો એમ કહેવાનો આશય નથી. એવો સુધરાગ એને આવી જાય છે એમ એની ભૂમિકા અનુસાર એને એવો રાગ આવે છે એટલું જ્ઞાન કરાવ્યું છે, રાગનું જ્ઞાન કરાવ્યું છે. પણ રાગને કોઈ અપેક્ષાએ ઉપાદેય કહ્યો નથી, કરવા લાયક કહ્યો નથી. અને કેટલીક વાર સમ્યક દ્રષ્ટિ પણ એવો પુણ્યનો યોગ ન જુએ તો મૌન રહે અને વિકલ્પ તોડી નાખે. સમ્યક દ્રષ્ટિ પણ કેટલીક વાર સામે પરિસ્થિતિને જુએ કે આ બધા જ આટલા બધા વિરોધીઓ અને મૂર્ખ લોકો, અજ્ઞાની લોકો, મિથ્યા દ્રષ્ટિ અહીંયા રહ્યા છે, તો એમાં એમની સાથે કોઈ વાદ વિવાદ કરવાનો અર્થ નથી. એમ કરી અને પોતે મૌન રહે અને પોતાને જે વિકલ્પ આવ્યો હતો કે તત્વ આવું છે અને સાચું તત્વ બધાને કહું, તો એ વિકલ્પને તોડી નાખે કે નથી કહેવું હવે, અને પોતે મૌન રહે. એટલે એ છે કે સમ્યક દ્રષ્ટિ પણ એવો પુણ્યનો યોગ ન જુએ. પુણ્યનો યોગ હોય તો સામે પણ એવા જીવો સમજી શકે એવા જીવો હોય, સરળ જીવો હોય, પણ પોતાને એવો યોગ નથી પુણ્યનો, તો સામે બધા વિપરીતતા
ની અનુમોદના કરવાવાળા, વિપરીત માન્યતાવાળા, સાચી વસ્તુનો વિરોધ કરવાવાળા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની વિરાધના કરવાવાળા જીવો મળે તો એમાં એ પછી સાચા તત્વની વાત કહેવાનો પોતાનો જે રાગ છે એને ત્યાં સીમિત કરી નાખે, એવો જે વિકલ્પ આવ્યો છે એ વિકલ્પને તોડી નાખે અને પોતે મૌન રહે છે. કારણ કે બહારના વાદ વિવાદમાં જીતવું તેમાં પુણ્ય જોઈએ. વાદ વિવાદમાં જીતવા માટે પુણ્ય જોઈએ. આપણે કોઈને પણ વાદ વિવાદમાં જીતી લઈએ છીએ તો એવો આપણો યશ નામ કર્મનો ઉદય હોય તો આપણે જીતી શકીએ. ભલે ને આપણી વાત સાચી હોય છતાંય આપણે કોઈને જીતી શકતા નથી. યશ નામ કર્મનો ઉદય હોય તો આપણે જે કહીએ એ બધી વાતમાં આપણને યશ જ પ્રાપ્ત થાય. અને યશ નામ કર્મનો ઉદય ન હોય તો સાચી વાત કરે છતાંય એને અપયશ જ મળે છે. એટલે પુણ્ય એવો હોય, યશ નામ કર્મ રૂપ પુણ્યનો ઉદય વર્તતો હોય તો દિવ્યતા દર્શાવવામાં આપણે સામાન્ય જીતી શકીએ, વાદ વિવાદમાં સામાન્ય જીતી શકીએ. પણ એવો પુણ્યનો ઉદય નથી તો વાદ વિવાદમાં કોઈને આપણે જીતી શકીએ એમ બને નહીં. ભલે તત્વને આપણે સાચી રીતે બરાબર સમજાવો હોઈએ તે છતાં પણ એટલે બોલે કહે છે કે બહારના વાદ વિવાદમાં જીતવું તેમાં પુણ્ય જોઈએ. તેથી આ સમ્યક દ્રષ્ટિ ડાયો જીવ, વિવેકી જીવ એ સાચી ખોટી પરિસ્થિતિને પણ જાણે છે અને સમજે છે. એટલે એ સમય સૂચકતા વાપરે છે કે અહીંયા બોલવાનો કાંઈ અર્થ નથી. પુણ્ય બહારમાં કાર્ય કરે છે અને વિતરાગતા અંતરમાં કાર્ય કરે છે. પુણ્યના ઉદયને કારણે બહારમાં એને વિજય મળે વગેરે થાય, વાદ વિવાદમાં વિજય મળે કે કોઈ વાતમાં એને એવો યશ પણ મળે, આ બધું તો પુણ્યના કારણે છે. એટલે બહારના વાદ વિવાદમાં જીતવું કે એ દ્વારા ધર્મની વાત કરવા દ્વારા પોતાને યશ મળે, પોતાની પ્રખ્યાતિ થાય, આ બધું જે છે એ તો પુણ્યના ઉદયને કારણે થાય છે. એને વિતરાગતા સાથે કાંઈ સંબંધ નથી. વિતરાગતા તો પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ થાય છે અને એ અંતરમાં કાર્ય કરે છે. પુણ્ય બહારમાં કાર્ય કરે છે અને વિતરાગતા અંતરમાં કાર્ય કરે છે. કેટલીક વાર સામા અપાત્ર જીવો હોય તો સમજે પણ નહીં અને કહે કે જુઓ આ શાસ્ત્રમાં લખ્યું છે કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, પણ અજ્ઞાની તેના મર્મને સમજતા નથી અને ખોટી દલીલ કર્યા કરે છે. એમને સમજાવવું ઘણીવાર ઘણું મુશ્કેલ થઈ જાય છે. થોડો ઘણો શાસ્ત્રનો અભ્યાસ હોય પણ વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા એની અપેક્ષા સહિત એને સમજતા નથી, સમજવાનો પ્રયત્ન નથી કરતા અને એકાંતે લઈને બેસી ગયા છે. એ અજ્ઞાની છે. એ નિશ્ચયની વાતને, પરમ સત્યને એ સમજતા નથી, એના મર્મને સમજતા નથી. કોઈ પણ કથન કઈ અપેક્ષાએ શા માટે ક્યાં કેમ કરવામાં આવ્યું છે એ વાતનો વિચાર કર્યા વિના એ એકાંતે પોતાની મતી કલ્પનાએ શાસ્ત્રના અર્થ કરે છે. નિશ્ચય સ્વભાવ અંતર પ્રગટે ત્યારે શુભરાગ ઉપર વ્યવહારનો આરોપ આવે છે. અંતરમાં નિશ્ચય પ્રગટ થયો છે, પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે, એ નિશ્ચય છે અને એનું લક્ષ કરતા જે વિતરાગી પરિણામ થયા છે તો ત્યારે એના શુભરાગને વ્યવહારનો આરોપ આપવામાં આવે છે. પણ નિશ્ચય છે નહીં તો પછી વ્યવહાર કેવો? અજ્ઞાનીને શું ખબર પડે? અજ્ઞાનીને એ વાત સમજાતી નથી. જ્ઞાની એ વાત જાણે છે. બાકી આ વાદ વિવાદ અને ચર્ચાઓ કરવાથી કાંઈ પાર આવે એવું નથી. તેથી અહીં મુકુંદાચાર્ય ભગવાન મુનિને
સંબોધીને કહે છે કે હે મુનિ, ચર્ચાનો જવાબ આપવાના સુવિકલ્પને તોડી નાખ. આ બધી ચર્ચા અને વાદ વિવાદમાં તું ન પડીશ એવા તારા સુવિકલ્પને તું તોડી નાખ અને મૌન થઈ જા. આ લોકો આમ કેમ વિરોધ કરે છે એવો વિકલ્પ ઉઠાવીશ નહીં. એવા વિકલ્પ ઉઠાવવા જઈશ તો તારી શાંતિનો ભંગ થશે અને તું તારું કર્તવ્ય ચૂકી જઈશ. માટે આ લોકો આમ કેમ વિરોધ કરે છે, કેમ એ સત્યને સમજતા નથી, કેમ સાચી વાતનો સ્વીકાર કરતા નથી, આટલું સમજાવીએ છીએ તોય કેમ એ સમજતા નથી અને કેમ એકાંતે વસ્તુને લઈ રહ્યા છે, એવો બધો વિચાર ન કરો. એવો બધો વિકલ્પ ઉઠાવીશ નહીં. એવો વિકલ્પ કરવા જઈશ તો તારી શાંતિ હણાઈ જશે અને તું તારું કર્તવ્ય ચૂકી જઈશ. તારો તો ત્રિકાળ શુદ્ધ અખંડ ચૈતન્ય સ્વભાવ છે. તું ચેતન ભગવાન આત્મા છો. અખંડ સ્વભાવમાં અખંડ ધારાએ કામ કર. અખંડ સ્વભાવમાં અખંડ ધારાએ કામ કર. એ જ તારું કર્તવ્ય છે. પરના લક્ષ્ય વિકલ્પો કરવા એ તારું કર્તવ્ય નથી. શરીરના અનંતા પરમાણુ પલટી જાય છે. જે શરીર સાથે તું રહ્યો છો એ શરીર, એમાં કેટલાય પરમાણુ છે, એને બધા રોજ પલટાયા કરે છે. પરમાણુ પલટી જાય છે. બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ, આ બધા જે ફેરફારો જન્મ્યો ત્યારથી થયા જ કરે છે. તો એ અનંતા પરમાણુઓ પલટી જાય છે તો એ કઈ તારું માનતા નથી. તું ઈચ્છે એમ કઈ એ પલટતા નથી. તું ઈચ્છે એમ એના ફેરફાર થતા નથી. એટલે એવા અનંતા પરમાણુ પલટી જાય છે તેવું તારું માનતા નથી. તેની સામે તારે જોવાનું નથી. તો પછી આ મનુષ્યો જે વિરોધ કરી રહ્યા છે એ તો સંખ્યાતા છે. આ પરમાણુ તો અનંત છે. કેમ કે અનંત કાળની અંદર તે જેટલા ભોગ કર્યા એ બધા વખતે તને જે શરીર મળ્યા એ બધા શરીરની અંદર પરમાણુઓ બદલાયા છે. અનંત પરમાણુઓ બદલાયા છે અને એ વખતે તું ત્યાં હતો સાથે, છતાંય તારું એમની ઉપર કાંઈ ચાલ્યું નથી અને માત્ર તે એને જોયું છે. તો એ જ રીતે અહીંયા પણ વિચાર કરે ને કે આ માણસો તો સંખ્યાતા છે અને એ બધા તારો વિરોધ કરે તો એમાં તારે માત્ર જોયા કરવાનું છે. એને કારણે તારે વિચલિત થવાની શું જરૂર છે? ઉદય કહે છે કે શરીરના અનંતા પરમાણુ પલટી જાય છે તેવું તારું માનતા નથી. તેની સામે તારે જોવાનું નથી. તો પછી માણસો તો સંખ્યાતા છે, તે તારો વિરોધ કરે તો તેની સામે તું શા માટે જુએ છે? તું એની સામે પણ નહીં જોવે. એટલે કે એનું લક્ષ્ય નહીં કરે. વિરોધ કરવા વાળાનું લક્ષ્ય કરવાની તારે જરૂર જ નથી. આબરૂ રહેવી હોય તો રહે, જવી હોય તો જાય, બહારનું થવાનું હશે તે થશે. તેની સામે તારે જોવાનું. રાગને ટાળજે અને સ્વભાવનું અવલંબન લઈ મોક્ષ દશાને સાધજે. એ જ તારે કરવાનું છે. તારું આવશ્યક કાર્ય છે તે તારે કરવાનું છે. આગળ કહે છે કેવું છે નિજ કાર્ય. તારું નિજ કાર્ય કેવું છે? એ કાર્ય નિર્વાણ રૂપી સ્ત્રીના સુખનું મૂળ છે. મુક્ત દશાના અનુભવનું મૂળ તારા આત્માના આશ્રય છે. તેને નિરંતર સાધવું. બરાબર ધ્યાન રાખજે, બરાબર જાગૃતિ રાખજે. રાગમાં ઉતરીશ નહીં. રાગમાં કોઈ પણ પ્રકારના રાગમાં ઉતરતો નહીં. ધર્મના નામે તું રાગમાં ઉતરીશ નહીં ભાઈ. પુણ્ય પાપ રહિત તારો સ્વભાવ છે તો તારા પુણ્ય પાપ રહિત સ્વભાવમાં સ્થિરતા રાખજે, પરંતુ રાગમાં ઉતરતો નહીં. નિર્વિકલ્પતાની શ્રેણીએ ચડજે. સ્વભાવમાં સ્થિરતા રાખી નિર્વિકલ્પ ધ્યાનમાં તું શ્રેણી ચડજે. મોક્ષ માર્ગમાં શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન
પ્રગટ કરજે, સર્વજ્ઞતા પ્રગટ કરજે. આ પ્રમાણે આત્માની ઓળખાણ સહિત રાગ રહિત નિર્વિકારી ક્રિયા એ જ મોક્ષની આવશ્યક ક્રિયા છે. નિશ્ચયથી એ જ વાસ્તવિક ધર્મની ક્રિયા છે. અહીંયા નિશ્ચયથી વાસ્તવિક ધર્મની ક્રિયા કોને કહેવી એ બતાવે છે. વિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે પ્રગટતી ક્રિયા તે આવશ્યક ક્રિયા છે. નિશ્ચયથી તે જ આવશ્યક ક્રિયા છે, તે જ ધર્મની ક્રિયા છે, તે જ મોક્ષ માર્ગ છે. મુનિઓએ મૌન થઈ પોતાના સ્વભાવમાં લીન થવું એવો અહીંયા આ ગાથામાં મુકુંદાચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો છે. અને ટીકાકાર મુનિરાજ પદ્મપ્રકમલધારી દેવ પણ એ વાતને સમર્થન આપતા અહીંયા બે કળશ કહે છે, કળશ 265 તથા કળશ 266. તો કળશ 265 લઈએ. हित्वा भीतिं पशुजनकृतां लौकिकीं आत्मवेदी सस्तां वचन रचना घोर संसार कर्त्रीं मुक्त्वा मोहं कनक रमणी गोचरं च आत्मा आत्मा स्वात्मनेव स्थितिं अविचलां याति मुक्तै मुमुक्षु. 265 કળશના અર્થમાં કહે છે કે આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમજ ઘોર સંસારની કરનારી પ્રશસ્ત અપ્રશસ્ત વચન રચનાને છોડીને તથા કનક કામિની સંબંધી મોહને તજીને મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. શું કહ્યું કે આત્મજ્ઞાની મોક્ષાર્થી જીવ, જેને મોક્ષની અભિલાષા છે એવો આત્મજ્ઞાની જીવ પશુજનકૃત લૌકિક ભયને પશુ દ્વારા કરવામાં આવતો અથવા તો એવા અજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવતો એ બધો ભય છોડીને, એ લૌકિક ભય, એ બધા ભયને છોડીને, એનું લક્ષ્ય છોડીને, એનાથી વિચલિત થયા વિના તેમજ ઘોર સંસારની કરનારી પ્રશસ્ત અપ્રશસ્ત વચન રચનાને છોડીને જે સંસારનું કારણ છે એવા આ શુભાશુભ ભાવ અને એવા વિકલ્પો, એ બધી વચન રચનાને છોડીને, એનું લક્ષણ છોડીને તથા કનક કામિની સંબંધી મોહને તજીને, આ સુવર્ણ લક્ષ્મી સ્ત્રી એ બધાનો મોહ છોડીને મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. આ બધું છોડીને જે વાત કરી એ તો નાસ્તિકની વાત કરી, પણ પછી એ મુક્તિને પામે છે તો કઈ રીતે પામે છે? તો પોતે પોતાના પુરુષાર્થ દ્વારા, અને પુરુષાર્થ પણ ક્યાં કરે છે? તો પોતાને વિશે કરે છે. એટલે આત્મામાં જ પુરુષાર્થ કરે છે, પોતાના પરમાત્મા તત્વ લક્ષ્ય કરીને પોતે પોતાના પુરુષાર્થ કરે છે. મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ 3, પાના નંબર 871. શ્લોક 265 શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે અહીં મુનિને આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ કહ્યા છે.
વ્યવહાર જ્ઞાની, રાગ જ્ઞાની, નિમિત્ત જ્ઞાની કયા નથી, પણ આત્મજ્ઞાની કયા છે. મુમુક્ષુ, મોક્ષાર્થી, મોક્ષના અભિલાષી એવા આત્મજ્ઞાની મુનિ, એમની વાત છે. એમણે મુનિને આત્મજ્ઞાની મુમુક્ષુ કહ્યા છે. વ્યવહાર જ્ઞાની, રાગ જ્ઞાની, નિમિત્ત જ્ઞાની કયા નથી, આત્મજ્ઞાની કયા છે. આત્મા પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે, વિકાર રહિત છે. આત્મા પરિપૂર્ણ, કોઈ વાતે અધૂરો નથી, પરિપૂર્ણ છે, એટલે એને કોઈની અપેક્ષા નથી. શુદ્ધ છે, અનંત કાળથી છે, અનંત પર્યાય કરી છે, અને અનંત પર્યાય એની થઈ છે તો એ અનંત ભાવમાં અનંતા અનંત વિભાવ ભાવે પણ પરિણમ્યો છે. કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો પણ કર્યા છે. એ છતાંય એ શુદ્ધ જ રહ્યો છે. અનંત કર્મો બાંધ્યા છે અને છૂટ્યા છે, એ છતાંય આત્મા તો શુદ્ધ જ રહ્યો છે. એટલે પરિપૂર્ણ છે અને ત્રિકાળ પોતે શુદ્ધ જ રહ્યો છે, શુદ્ધ છે. અને એવા સ્વરૂપે છે, પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે, પોતાના સ્વરૂપે છે. એવું જ એનું પોતાનું સ્વરૂપ છે. અનંત ગુણનો પિંડ એવું પોતાનું સ્વરૂપ છે. તો એ અન્ય સ્વરૂપે ક્યારેય થયો નથી. પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે, વિકાર રહિત છે. એવું જેને જ્ઞાન વર્તે છે, આત્મા વિશેનું એવું જેને જ્ઞાન વર્તે છે, તેને પર્યાય, રાગ અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોય છે. એટલે કે એ પર્યાયને પર્યાય તરીકે જેમ છે તેમ સમજે છે, રાગ અને નિમિત્તને પણ જેમ છે તેમ ભગવાન આત્માથી જુદા જાણે છે. એટલે એને એ બધાનું યથાર્થ જ્ઞાન છે. જે આત્માને જાણે છે, જે આત્માને સમજ્યો છે, જેને આત્માનો અનુભવ છે, એને બધાનું જેમ છે તેમ બરાબર યથાર્થ જ્ઞાન છે, એમ અહીંયા કહેવું છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. એ સ્વને જાણે છે તો એમાં એને પર તો જણાઈ જાય છે, પરને જાણવા જતો નથી. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. આત્માનું જ્ઞાન કરતા બધું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. દયાદાન આદિના અથવા વ્યવહાર રત્નત્રયના પરિણામ એવા શુદ્ધભાવના પરિણામ એ આશ્રવ છે અને એ બંધ તત્વ છે. જે શુભરાગ ઉત્પન્ન થાય છે તેને જે ધર્મ માને છે તેને મિથ્યાત્વનું પાપ લાગે છે, અને કસાય મંદતા થાય તેટલું પુણ્ય છે. કસાય મંદ પડવા એથી પુણ્યનો બંધ પડે છે. અને કસાયની મંદતાને કારણે જે બંધ પડે છે એ બંધ જ્યારે ઉદયમાં આવે છે, એ કર્મ ઉદયમાં આવે છે તો ત્યારે એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. સંવર, નિદ્રા અને મોક્ષ પણ એક સમયનું પર્યાય તત્વ છે. અહીંયા નવે તત્વની વાત ગુરુદેવે લીધી છે. સંવર, નિદ્રા અને મોક્ષ એવા જે પરિણામ છે એ વિતરાગી પરિણામ છે, પણ એ પણ પર્યાય છે, એક સમયનું પર્યાય તત્વ છે. મોક્ષ પણ એક સમયની પર્યાય છે, અને એવી ને એવી પર્યાય મોક્ષની પર્યાય પછી થયા જ કરે છે, થયા જ કરે છે. પણ પર્યાય તો એક સમયની છે. આખું તત્વ તે આત્મતત્વ છે. આ પ્રમાણે નિમિત્તની, વિકારની તથા એક સમયની અલ્પજ્ઞ પર્યાયની બુદ્ધિ છોડી આત્મબુદ્ધિ કરવી તે ધર્મ છે. રાગ સાથેની એકતા બુદ્ધિ તોડી ગુણ ગુણીની એકતા બુદ્ધિ કરે તે આત્મજ્ઞાન છે. રાગ સાથેની એકતા બુદ્ધિ એને અનાદિની પડી છે. જે કંઈ
બહારમાં દેખાય છે એ બધા તરફ એને કોઈક ને કોઈક પ્રકારે રુચિ થઈ જાય છે, અથવા તો પરના લક્ષ્ય પોતાને જે ભાવ થાય છે એને એ પોતે પોતાપણું કરે છે, એ જાણે કે પોતાનું સાચું સ્વરૂપ છે એમ એ જાણે છે. એવી રાગ સાથેની એકતા બુદ્ધિ જે અનાદિની પડી છે એને તોડીને સ્વરૂપના લક્ષ્ય પોતાને જે નિર્મળ પરિણામ થાય છે એ જ એકમાત્ર કર્તવ્ય છે, એ કરવા લાયક છે. એટલે કે છે કે રાગ સાથેની એકતા બુદ્ધિ તોડી અને ગુણ ગુણીની એકતા બુદ્ધિ કરે. ગુણ ગુણીની એકતા બુદ્ધિ કરે એટલે કે ગુણ અને ગુણી, ગુણોનો સમૂહ, ગુણોને ધારી રાખનાર એવો પોતે ગુણી, એની સાથે પોતે એકતા બુદ્ધિ કરે. એટલે પોતે ગુણી છે, પોતે ભગવાન આત્મા ગુણોનો સમૂહ એવો ગુણી છે એમ એ પોતાની સાથે એકતા બુદ્ધિ કરે, પોતે સ્વ સાથે એકત્વ કરે અને પર સાથેનું એકત્વ છોડે, રાગ સાથેનું એકત્વ પણ છોડે. પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે એમ એક સ્વ સાથે એકત્વ બુદ્ધિ કરે તો એ આત્મજ્ઞાની છે. બુદ્ધે કહે છે કે તેવું આત્મજ્ઞાન ચોથે ગુણ સ્થાને હોય છે. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને છે, એને પણ આવું સ્વ સાથેનું એકત્વ અને પર સાથેનું વિભક્ત એવું આત્મજ્ઞાન ચોથે ગુણ સ્થાને હોય છે. તે ઉપરાંત મુનિની અહીંયા તો વાત છે. મુનિ તો નિર્ગંત મુનિ છે, 3 કસાયનો ભાવ કર્યો છે અને પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, એમની અહીંયા તો વાત લીધી છે. મુનિ સાક્ષાત મોક્ષના અભિલાષી છે. એટલે અહીંયા આ ગાથામાં એમ કહ્યું કે આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ એટલે મુનિ. મુનિને આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ કહ્યા છે. તેવા મુનિએ લૌકિક ભય છોડી દેવો જોઈએ. જેમ કોઈ ઢોર બેઠું હોય તે વખતે કોઈ ખાનગી વાત કરતા માણસને તેની બીક લાગતી નથી. આપણે કંઈક એવી ખાનગી વાત કરતા હોઈએ અને પાસે ઢોર બેઠા હોય તો આપણને એમ કઈ ચિંતા રહેતી નથી કે આ ખાનગી વાત લીક થઈ જશે કે ખાનગી વાત જે છે પેલા જાણી જશે કે કંઈક, એવો ડર નથી લાગતો, કેમ કે પેલા ઢોર છે, પાસે બેઠેલા ઢોર છે, તો એમાં આપણને જેમ બીક નથી લાગતી એવી રીતે અહીંયા કહે છે કે તેમ અજ્ઞાની જીવ ઢોર સમાન છે. તો તેની બીક અને ભય મુનિઓએ છોડી દેવી જોઈએ. જે જીવો નિમિત્તથી, વ્યવહારથી અને ક્રિયાકાંડથી ધર્મ માને છે તે પશુ સમાન અજ્ઞાની છે. તેવા અજ્ઞાની શું કહેશે, એવા અજ્ઞાની ટીકા કરશે, એવા અજ્ઞાની નિંદા કરશે, એ અજ્ઞાની બધે ગમે તેમ વાત ફેલાવશે, આવો બધો જે ભય હોય એ ભય મુનિએ છોડી દેવો જોઈએ. એ અજ્ઞાનીઓ સંઘની બહાર કાઢી મૂકશે તો વગેરે પ્રકારનો ભય મુનિએ છોડી દેવો જોઈએ. અજ્ઞાની જીવો કહે કે આવી પરોપણાથી વ્યવહાર ધર્મ ઉડી જશે અને લોકો સ્વચ્છંદી થઈ જશે, તો એ બધી વાતો પર લક્ષ્ય આપવા જેવું નથી, એવો ભય પણ રાખવાની જરૂર નથી. અહીંયા એમ કહેવું છે. અજ્ઞાની જીવો અનેક પ્રકારે વાત કરે છે. સમાજની અંદર જેને શાસ્ત્રનો બિલકુલ અભ્યાસ નથી એવા લોકો એ બધો વ્યવહાર સાચવતા હોય, સમાજનો બધો વ્યવહાર સાચવતા હોય. જૈન સેન્ટરની અંદર મોટાભાગે જે પોસ્ટ ઉપર હોય છે ને એ લોકો, મોટા ભાગે, બધાની વાત નથી, મોટા ભાગે એ લોકો ક્યારેય આવા નિયમિત સ્વાધ્યાય કે સદવાંચન કે એ બધામાં સમય નથી વિતાવતા. એ બધું આયોજન કરવામાં જે રોકાયેલા રહે છે. સેન્ટરની અંદર સારામાં સારો સ્વાધ્યાય ચાલતો હોય આખા દિવસનો, પણ પેલા બિચારા આયોજનમાંથી જ બહાર નીકળતા નથી, એમાં ને એમાં રોકાઈ રહે. એમ નહીં કે આ આટલો સરસ સ્વાધ્યાય ચાલે છે તો લાવ જરા જઈને બેસું. એટલે એ જે કંઈ
ધર્મ વિશે કાંઈ પણ ટીકા ટિપ્પણી કરે એનો શું અર્થ છે, એનું શું મૂલ્ય છે, એનાથી શું ડરવાની જરૂર છે? કાંઈ ડરવાની જરૂર નથી. એ વાત અહીંયા કરી છે કે અજ્ઞાની જીવો કહે કે આવી પરૂપણાથી વ્યવહાર ધર્મ ઉડી જશે, તમે આ નિશ્ચયની જ વાતો કરો છો તો પછી વ્યવહાર ધર્મ ઉડી જશે અને લોકો પછી સ્વચ્છંદી થઈ જશે. તો પણ એવા જીવોની, એટલે આવા અજ્ઞાની જીવોની મુનિઓ દરકાર કરતા નથી. મુનિ તો પોતે સાચા માર્ગે છે, એ આવી કોઈ ટીકા ટિપ્પણી વગેરે માનતા નથી, એનાથી ડરતા નથી. એને કારણે એ કાંઈ કોઈ પ્રકારે પોતાના કર્તવ્યને છોડતા નથી. આગળ કહે છે, વળી ઘોર સંસારને કરનારી પ્રશસ્ત અપ્રશસ્ત વચન રચના છોડી દેવી, શુભાશુભ ભાવના કારણરૂપ વચન રચના, એવા વિકલ્પો વગેરે લક્ષ છોડી દેવું, એવા વિકલ્પોમાં રાચી ન રહેવું. મુનિઓને અપ્રશસ્ત રાગ બહુ અલ્પ હોય છે, ભાગ્યે જ હોય. અપ્રશસ્ત શુભ ભાવ તો એમને ભાગ્યે જ હોય છે, પરંતુ શુભ ભાવ એમને હોય છે. યથાગુણસ્થાનની ભૂમિકામાં એમને શુભ ભાવ હોય છે. દેવગુરુની ભક્તિ, સ્વાધ્યાય, વાંચન આદિનો શુભ રાગ, પ્રશસ્ત રાગ, અને એ રાગ પણ પુણ્યબંધનું કારણ છે. તે રાગને પણ એ મુનિને હોય છે, છતાં કહે છે કે તે રાગને પણ ઘોર સંસારનો કરનારો છે એમ જાણીને એને શીઘ્ર છોડવો રહ્યો હોય છે. પણ મુનિઓ એના કરતા થતા નથી. મુનિ તો જાણે છે કે આ શુભરાગ આવ્યો છે એ તો પુરુષાર્થની નબળાઈને કારણે આવ્યો છે, એટલે એમાં એ આગળ વધતા નથી. વ્યવહાર કરતા કરતા ધર્મ થશે તે વાત તો છે જ નહીં. વ્યવહાર કરતા કરતા ધર્મ થશે એ વાત તો છે જ નહીં, પરંતુ આત્માના ભાનપૂર્વક મુનિઓને અસ્થિરતાનો શુભરાગ આવે તો તે પણ ઘોર સંસાર છે. વચન રચના તો જળ છે, પેલો શુભભાવ છે એ ઘોર સંસાર છે, એટલે કે એ સંસારનું કારણ છે. અને આ જે વચન રચના છે એ તો જળ છે. પ્રતિક્રમણ પ્રાયશ્ચિતની ભાષા નીકળે તો તે ભાષા પણ જળ છે, એ ભાષા જળ છે. અને એ ભાષા જ્યારે કરે છે તો એને એવો શુભભાવ હોય છે, એ પુણ્યબંધનું કારણ છે. પણ એથી કાંઈ મુક્તિરૂપી ધર્મ પ્રગટ થતો નથી, એ આત્માનું કાર્ય નથી. આ પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિતની જે ભાષા છે એ જળ છે, અને એવી ભાષા જળનો આત્મા કરતા નથી. આત્મા તેને કરી શકતો નથી, તેમજ તેને છોડી શકતો નથી, કેમ કે એ એનું કાર્ય જ નથી. ભાષા એ આત્માનું કાર્ય નથી, તેને આત્મા કરી શકતો નથી તેમજ છોડી શકતો નથી. પણ તે પાઠો બોલવા સંબંધીનો એનો પ્રશસ્ત રાગ શુભ ભાવ છે એ છોડવો, એમ અહીંયા કહેવા માંગે છે. એવો ભાવાર્થ છે. આગળ કહે છે કે તથા કનક કામિની સંબંધી મોહને તજીને, એટલે એનો અર્થ કહે છે કે ઉપરમાં કહ્યું હતું કે પ્રશસ્ત રાગ છોડવો, અને અહીં મોહને તજવો એમ કહ્યું. તે બધા કથન ઉપદેશના કથનો છે. આ પહેલા રાગ છોડવાનું કહ્યું, પછી આ મોહ છોડવાનું કહ્યું. તો એ જે કંઈ કહેવામાં આવ્યું એ બધા ઉપદેશાત્મક કથનો છે. ખરેખર શું છે? ખરેખર રાગને છોડવો એમ કહેવું તે પણ ઉપચાર માત્ર છે. ખરેખર રાગને છોડવો એમ કહેવું તે પણ ઉપચાર માત્ર છે. કારણ કે રાગ જયારે થયો ત્યારે તો થઈ ગયો, હવે ક્યાંથી છૂટે? એ તો એ પર્યાય રાગની તો થઈ ગઈ. પર્યાયમાં વિકાર થયો એ વખતે થઈ ગયો. શુભ રાગ થયો કે શુભ રાગ થયો ત્યારે એ તો થઈ ગયો, એ તો પર્યાય પતી ગઈ, થઈ ગઈ. પર્યાયમાં વિકાર થયો, હવે એને શું છોડવો? અથવા પર્યાયમાં જે વિકાર નથી
તેને શું છોડવું? પર્યાયમાં જે વિકાર થઈ ગયો હોય તો એ સમયે થઈ ગયો એટલે એને છોડવાનો પ્રશ્ન નથી, અને પર્યાયમાં અત્યારે વિકાર નથી તો પછી એને ક્યાંથી છોડાય? એને શું છોડવું? તો પછી આ વિકાર, આ શુદ્ધ ભાવ અશુદ્ધ ભાવ એને છોડવા કઈ રીતે? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવી છે. એનો અર્થ શું? આપણે એમ કહીએ કે રાગને છોડવો તો શું? એનો અર્થ શું? જે રાગ થઈ ગયો એ તો થઈ ગયો, પૂર્વે એ પર્યાય થઈ ગઈ, અને અત્યારે રાગ નથી, એવું રાગ નથી એવી પર્યાય છે, એટલે પર્યાયમાં અત્યારે વિકાર નથી, એવો વિકાર નથી, તો પછી એને છોડવાનો પ્રશ્ન ક્યાં છે? તો રાગને કઈ રીતે છોડવો? રાગ છોડવો એટલે એનો અર્થ શું? એ જ રીતે મોહને માટે પણ છે કે જે સમયે મોહનો ઉત્પાદ થયો, તે સમયે તો તેનો અભાવ થતો નથી. એ વખતે તો મોહ જ હતો, મોહ થયો ત્યારે તો એનો અભાવ થતો નથી, એ વખતે તો મોહ થઈ જાય છે. તો તેને અભાવ કેવી રીતે કરવો અથવા તેને કેવી રીતે છોડવો? રાગ અને મોહને છોડવાની વાત કરી તો એ કઈ રીતે? પર પદાર્થથી રહિત, વિકારથી રહિત, અવિકારી જ્ઞાન આનંદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન અને લીનતા કરતા મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એ રીતે રાગ અને મોહ બધું છૂટી જાય છે. એમ એ છૂટે છે. બધું છોડવું એમ નહીં, પરંતુ પોતાના વિકારી શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવનો આશ્રય કરતા મોહ પણ ઉત્પન્ન થતો નથી, રાગ પણ ઉત્પન્ન થતો નથી, દ્વેષ પણ ઉત્પન્ન થતો નથી. અને એમ જે પરિણમે છે એને રાગને, દ્વેષને, મોહને છોડ્યા છે એમ કહેવામાં આવે છે. આત્મામાં જળના ગ્રહણ ત્યાગ તો છે જ નહીં. આત્મામાં જળ પદાર્થો, આ ઉદ્ગળ પરમાણુઓના સ્તંભ એ બધાનું તો ગ્રહવું નથી ને ત્યાગવું પણ નથી. પણ વિકારને છોડવો એ પણ નામ માત્ર છે, કહેવા માત્ર છે. ખરેખર એ વિકારને છોડે એમ નહીં, પરંતુ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય તો વિકાર ઉત્પન્ન જ થતો નથી, અને એને ઉપચારથી એમ કહેવામાં આવે કે વિકારને છોડ્યો. વિકાર પર્યાય બુદ્ધિથી છૂટતો નથી, પણ સ્વભાવ બુદ્ધિ થતા વિકાર ઉત્પન્ન જ થતો નથી. વિકાર પર્યાય બુદ્ધિથી છૂટતો નથી, પર્યાયનું લક્ષ કરતા વિકાર છૂટતો નથી. આ વિકાર થયો, આ મને આવો ભાવ થયો, એમ એવી બુદ્ધિ કરતા કઈ વિકાર છૂટી જાય એમ નથી. એ તો પરિણામ થઈ ગયા. માત્ર પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે અને અનંત ગુણનો જે એક રૂપ પરિણમન રૂપ એનો સ્વભાવ છે, એ સ્વભાવ ભાવે થતા, એટલે એવી સ્વભાવ બુદ્ધિ કરતા પોતે અનંત ગુણનો પિંડ શુદ્ધ ભગવાન આત્મા છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, એમ સ્વભાવ બુદ્ધિ કરતા વિકાર રાગ દ્વેષ મોહ કાંઈ ઉત્પન્ન થતા જ નથી, એમ એ છૂટે છે. આ પ્રમાણે કનક કામિનીનો મોહ છોડીને પોતાની પરમાનંદ દશા પ્રાપ્ત કરવા માટે પોતાથી પોતાના આત્મામાં જ અવિચળ સ્થિતિ કરવી. વ્યવહારથી, રાગથી કે વ્યવહાર રત્નત્રયથી કલ્યાણ નથી, પણ પોતાથી કલ્યાણ છે. વળી નિમિત્તમાં રાગમાં સ્થિતિ કરવાનું કહ્યું નથી, પણ પોતાના શુદ્ધ સ્વભાવમાં જ સ્થિતિ કરવાનું કહ્યું છે. આ પ્રમાણે પુણ્ય પાપ રહિત ચિદાનંદ સ્વભાવમાં લીન થવું તે સામાયિક આવી આવશ્યક ક્રિયા છે. એ મોક્ષ માટેની ક્રિયા છે. એ રીતે 265મો કળશ અહીંયા પૂરો થાય છે. એ પછીથી કળશ 266, શ્લોક 266. વિધિમ વિહાય પશુ ધીર્મમનુજયી કૃતામ તમ મુક્ત્વા મુનિઃ સકલ લૌકિક જલ્પજાલમ
આત્મપ્રવાદ કુશલ પરમાત્મા વેદી પ્રાપ્નોતિ નિત્ય સુખદમ નિજ તત્વમ એકમ. 266માં કળશના અર્થમાં કહે છે કે આત્મપ્રવાદ નામના કૃતમાં આ અંગને 14 પૂર્વનું જ્ઞાન છે. એમાં અંગની અંદર પણ પાછા એના જે ભાગ છે એમાંના એવા એ ભાગ અહીંયા નામ છે આત્મપ્રવાદ. તો એ આત્મપ્રવાદ નામના સૂત્રમાં કુશળ એવો પરમાત્મા જ્ઞાની મુનિ કહ્યું છે કે આત્મપ્રવાદમાં કુશળ એવો પરમાત્મા જ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી પ્રસિદ્ધ સફળ લૌકિક જલ્પજાળને વચન સમૂહને સજીને શાશ્વત સુખદાયક એક નિજ તત્વને પામે છે. શું કહ્યું છે અહીંયા? કોણ તત્વને પામે છે? તો કે આત્મપ્રવાદમાં કુશળ, આત્મપ્રવાદ નામના કૃતમાં કુશળ, એટલે જેમાં આત્માની વાત આવે છે, આત્મા વિશેનું સંપૂર્ણ જેમાં જ્ઞાન ભર્યું છે એમાં જે કુશળ છે, એટલે જેણે આત્માને બરાબર યથાર્થ અનુભવ સહિત જાણ્યો છે એવો એ પરમાત્મા જ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી પ્રસિદ્ધ સફળ લૌકિક જલ્પજાળને એટલે વચન સમૂહને તજીને શાશ્વત સુખ દેનાર એક નિજ તત્વને પામે છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 872, શ્લોક 266 ના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે કેવા છે મુનિ કે આત્માનું વર્ણન જેમાં મુખ્ય છે તેવા શાસ્ત્રમાં કુશળ છે. આત્મપ્રવાદ નામના કૃતમાં કુશળ છે એટલે ગુરુદેવ કહે છે કે આત્માનું વર્ણન જેમાં મુખ્ય છે તેવા શાસ્ત્રમાં કુશળ છે. અધ્યાત્મ તત્વના મર્મના જાણનારને અધ્યાત્મ જ્ઞાની કહે છે. વળી 6, 7મા ગુણસ્થાને આનંદના પ્રભાવમાં ઝૂલે છે તેવા મુનિને પરમાત્મા જ્ઞાની કહે છે. 6, 7મે ગુણસ્થાને પોતાના આત્માના આનંદમાં જે ઝૂલે છે એવા મુનિને પરમાત્મા જ્ઞાની કહે છે. નિમિત્ત જ્ઞાની, વ્યવહાર જ્ઞાની, રાગના જ્ઞાની કહ્યા નથી, પણ પરમાત્મા જ્ઞાની કહ્યા છે. એટલે કે ત્રિકાળી દ્રવ્યના જ્ઞાની કહ્યા છે. પોતાનું પરમાત્મા તત્વ એના જ્ઞાની છે. તે પરમ આત્માનું જ્ઞાન થતા નિમિત્તનું અને વ્યવહારનું જ્ઞાન પણ થઈ જાય છે. એવા મુનિઓએ અજ્ઞાની જીવોથી કરવામાં આવતા ભયને છોડી દેવું. એવા મુનિઓએ અજ્ઞાની જીવોથી કરવામાં આવતા ભયને છોડી દેવું. દુનિયામાં આમ બોલશે તો કોઈ આમ કહેશે અને આમ કહેશે તો પછી શું થશે, લોકો અમારા વિશે શું ધારશે, અથવા તો આ નિશ્ચયની વાતો કરવાથી બધો વ્યવહાર ઉડી જાય છે, નિમિત્ત ઉડી જાય છે. આ મુનિઓ નગ્ન છે, આ સમાજની અંદર આમ નગ્ન જવું એ ઠીક નથી, કોઈને દુર્ગંધાનું કારણ થાય છે. આવી અનેક પ્રકારે નિંદાઓ હોય. ઘણા જ્ઞાની જીવો, મૂર્ખ જીવો અથવા તો અન્ય મતમાં જે રહ્યા છે અને દિનેશ્વર ભગવાન કથિત માર્ગને બિલકુલ જાણતા નથી, એવા ઘણા પ્રકારે નિંદા કરે તો કરો. એ નિંદાની પરવા મુનિ કરે નહીં, એની પરવા કરવી નહીં. અજ્ઞાની જીવો પરનું કરવા રૂપ અભિમાન કરે છે.
જ્ઞાની જીવો પરના કાર્યો પોતે કરી શકે છે એવું અભિમાન કરે છે. વળી એ અજ્ઞાની જીવો એમ પણ માને છે કે એક જીવ બીજા જીવને સુખી દુઃખી કરી શકે એમ પણ માને છે, પરંતુ વાસ્તવમાં એમ નથી. કોઈ જીવ બીજા જીવને સુખી કે દુઃખી કરી શકતો નથી. આત્માના જ્ઞાન સ્વભાવમાં પર પદાર્થમાં ફેરફાર કરવાનું તો છે જ નહીં, પણ રાગનો ફેરફાર કરવો એવું પણ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એવા સ્વભાવની અંદર પર પદાર્થમાં ફેરફાર કરવો, પર પદાર્થના કામ કરવા, પર પદાર્થની અવસ્થાને બદલી નાખવી એવું તો છે જ નહીં. પણ કોઈને રાગ છે તો એમાં રાગની અંદર એ ફેરફાર કરે એમ પણ આત્માના સ્વભાવમાં નથી. માત્ર આત્મા તો જ્ઞાન જ કરે છે. જ્ઞાન કરવું તે જ કર્તવ્ય છે. માટે દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે કે પેલાઓ જે નિંદા વગેરે કરે છે, જે કંઈ કરી રહ્યા છે એ કંઈ મુનિનું અકલ્યાણે કરતા નથી કે કોઈનું બીજાનું અકલ્યાણ કરે છે એમ પણ નથી. એમની વાત એમની પાસે રહી, એને કારણે એમને બંધ પડે છે, એમને પાપના બંધ પડે છે. એથી વિશેષ જગતમાં કાંઈ થતું નથી. કોઈ જગતમાં કોઈ બીજા જીવનું કલ્યાણ કે અકલ્યાણ કરી શકતો જ નથી. કોઈના કારણે કાંઈ થતું નથી. દરેક જીવનું જે કાંઈ થાય છે તે તેના પોતાના સ્વ પુરુષાર્થ દ્વારા જ થાય છે. એટલે કોઈની અંદર કોઈ પ્રકારનો કોઈ ફેરફાર કરી દે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આત્મા તો માત્ર જ્ઞાન કરે છે. માટે આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે, આપણી શ્રદ્ધા બદલવાની જરૂર છે. જે દ્રષ્ટિ પુણ્ય પાપ તરફ હતી, જે દ્રષ્ટિ પર તરફ હતી, એ દ્રષ્ટિને પલટાવીને સ્વ તરફ કરવાની છે તો બધું બરાબર થઈ જાય છે. ખરેખર બધું ફરી જાય છે. ફરી જાય છે એટલે કે પોતે જે વિભાવ ભાવે થતો હતો, પોતે ભવના ભ્રમણ કરતો હતો, એ બધું ફરી જાય છે. સ્વભાવ ભાવે થતા હવે ભવના ભ્રમણ પડી જાય છે. એટલે જે દ્રષ્ટિ શુભાશુભ ભાવ તરફ, પુણ્ય પાપ તરફ હતી, તેને સ્વભાવ તરફ કરતા બધું ફરી જાય છે. અજ્ઞાનીનો બધો અભિપ્રાય ખોટો છે, માટે તેના તરફ દ્રષ્ટિ ન કરો, એના તરફ લક્ષ ન દો, અને એના દ્વારા કરવામાં આવતા કોઈ પણ વિધાનને તમે એને મહત્વ ના આપો. એના દ્વારા જે કંઈ કહેવામાં આવે એને કોઈ પ્રકારે એને મહત્વ ના આપો. એના દ્વારા ભય પણ ના પામો. એનો બધો ભય છોડી દો. એ કાંઈક કરી નાખશે, આમ કરશે, તેમ કરશે, એ માન્યતાને છોડી દો. એ કાંઈક કોઈનું કરી શકતો જ નથી, કોઈ કોઈનું બગાડી શકતો નથી, કોઈ કોઈનું સુધારી શકતો નથી. એટલે એ ભય છોડો. વળી સકળ લૌકિક જલ્પ જાળને છોડવી એમ અહીં વાણીને છોડવાનું કહ્યું. જલ્પ જાળ, વિકલ્પોની જાળ, એને છોડવી. અનેક પ્રકારના વિકલ્પો જીવ કરે છે તો એ બધા વિકલ્પોને છોડવા. આમ થશે તો તેમ થશે તો, અથવા આમ કરીએ તો તેમ કરીએ તો, એવા અનેક પ્રકારના વિકલ્પો છે. એ બધું જલ્પ છે. અગાઉની ગાથામાં પણ એ વાત આવી ગઈ છે. અંતરજલ્પ અને બાહ્ય જલ્પ, બધા જલ્પને છોડી અને મુનિ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરે છે. આ જલ્પ છે, અંતરજલ્પ, બાહ્ય જલ્પ, એ બધા છોડવા જેવા છે. વિકલ્પ છે, વાણી છે, એ બધું જળ છે. આત્મા વાણીને કરતો નથી, તેમજ છોડતો પણ નથી. પણ સ્વભાવમાં એકાગ્ર થતા એ તરફનું વલણ છૂટી જાય છે, એ તરફનો રાગ પણ થતો નથી. એટલે વાણી સહેજે છૂટી જાય છે. આ પ્રમાણે મુનિઓ શાશ્વત સુખદાયક એક નિજ તત્વને પામે છે. વાણી જે જળ છે તેનું તથા તે તરફના રાગનું લક્ષ છોડી નિજ શાશ્વત સુખને દેનારા તત્વને પામે છે. રાગ, પુણ્ય, પાપ કે નિમિત્ત સુખના દેનારા નથી, પણ આત્મા સુખને દેનારો છે. એવા આત્માનું ભજન કરો, એટલે કે એવા આત્માનું લક્ષ કરીને એમાં એકાગ્રતા કરો, તે આવશ્યક ક્રિયા છે. બાકી શુદ્ધ ભાવ તે પુણ્ય છે, તે હોય છે,
પણ તેનાથી કલ્યાણ નથી. નિજ તત્વને પામવું એ એક જ સુખદાયક રસ્તો છે. તો આ રીતે કળપ 266 અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત